કરતી સમાચાર જાલોરપા વિસ્તારમાં જૂથ અથડામણ સર્જાઈ છે। એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ છે। ફાયરિંગમાં 4 લોકોને ઈજા થઈ છે। એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે। મહત્વનું છે કે અથડામણમાં ઘાતક હથિયારોનો ઉપયોગ થયો હતો। પોલીસે 25 અસામાજિક તત્વોની અટકાયત કરી છે। જૂનાગઢના જાલોરપા વિસ્તારમાં જૂથ અથડામણ સર્જાઈ છે। કયા કારણોસર અથડાઈ તેને લઈને કોઈ માહિતી નથી। ફાયરિંગમાં 4 લોકોને ઈજા, એકની હાલત ગંભીર છે। અથડામણમાં ઘાતક હથિયારોનો ઉપયોગ થયો હતો। એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી। ગઈકાલ રાતની આ ઘટના તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે આવી અને તમામ લોકોને છૂટા પાડ્યા હતા। તો હનીફ ખોખર અમારી સાથે જોડાયા છે। હનીફ, એક જ કોમના બે જૂથો સામસામે બાખડી પડ્યા, ઘાતક હથિયારોનો પણ ઉપયોગ થયો હતો। કયું કારણ હતું આ અથડામણનું ને શું પરિસ્થિતિ? હા, થોડા સમયથી આ જે સુખનાથ ચોક અને જાલોરપા વિસ્તાર છે, વિસ્તારમાં જે અમુક એવા જે તત્વો છે એમના વચ્ચે ઘર્ષણ ચાલતું હતું ને આજે ગઈ રાતે જે છે એ ઘર્ષણ છે ખૂબ જ મોટા પ્રમાણમાં ઘર્ષણ થયું છે। અને એમાં જે એક ગેંગ છે એમની બીજા લોકોની સાથે અથડામણ થઈ અને હથિયારોનો છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો છે। રિવોલ્વર છે, પિસ્તોલ છે, બારબોરની છે, એવા ઘણા બધા ફાયરિંગ કર્યા છે। લગભગ 5 જે છે લોકો એ ઈજાગ્રસ્ત થયા છે અને એમને હોસ્પિટલાઇઝ કર્યા છે। એમાંથી એક છે ગંભીર એમની હાલત છે અને પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી અને લગભગ 25 જણાની અત્યારે ધરપકડ કરી છે અને પોલીસ તપાસ કરી રહી છે કે આ સમાજની અંદર જે આ પ્રમાણે જાહેરમાં આવી રીતનું કૃત્ય કરવું એ પ્રકારનો ગુનો દાખલ કરી હથિયાર ધારણાની કલમો, ગેરકાયદેસર હથિયાર રાખવા તેમજ પોલીસે રાત્રિના કોમ્બિંગ કર્યું છે, તેમાં પણ ઘણા લોકોને ધરપકડ કરી છે, ઘણા બધા હથિયારો કબજે કર્યા છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર હનીફ।